ભરાવાય એમ કહું. ફોનમાં લંબાઈ ઉસાની પૂરી અને આને પાડો આવ્યો. આવી કંઈક ભેંસ છે. અને હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. હું પણ મજામાં છું. ફરી એક મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે બે ભેં લાવેલા છીએ અને બે ભેં અહીંયા વિયાજી અને એક કાલ દિવસે વિયાજી ક્યારે હું હાજરમાં નહોતો ને આ સવારે 3 વાગ્યા 3 સાડા 3ના ગાળામાં વિયાણજી રાત્રિના ગાળામાં. તો પહેલાં તો તમને ભેં બતાવી દઉં કેવી છે ભેં. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને તે પહેલાં તમને ભેંસથી દેખાડું. આવી કંઈક ભેંસ છે. લંબાઈ ઊંચાઈની પૂરી છે, 5 ફૂટ ઊંચાઈ લંબાઈની પૂરી. આ હેઠે નીચે પાડો આવેલો છે, આજમાં વિયાણેલી છે. આવી કંઈક ભેંસ છે. અને બીજી ભેંસ દેખાડું તમને. હાલો પહેલાં બીજી આ દેશી તબેલો આપણો, આ બગલા અને આ બીજી ભેંસ લંબાઈ ઊંચાઈની પૂરી અને આને પાડો આવ્યો. આવી કંઈક ભેંસ છે. અને ટ્રેક્ટર આવી ગયું છે. જોકે કેટલા લાખ રૂપિયાનો ઉકાળો તમને આપેલા દેખાડ્યો. લાખ રૂપિયાનો ઉકાળો, એમાં કેટલું ખાતર લેવાઈ ગયું, કેટલો ઉકાળો બાકી છે ને કેટલો ભરાઈ ગયો. આ આપણો દેશી તબેલો પેલા કરાવીએ. એ તો અહીંયા ખાડો, અહીંયા આગળ ખાડો હતો, એમાં ખાતર નાખતા ગરમ એટલે ગજબનું. એટલો કંઈક ઉકળો રો છે. આપણે આમાં ભરી લીધા છે ફેરા. કાનમાં ન ભરાવાય એમ કહું. દિવસથી ઉકાળો શરૂ છે ભરવાનું કામકાજ. અને એટલા ઓર્ડર આવે છે એટલે વાત કરવામાં. અને ખાતરે આપણી પાસે ઝાઝું છે, કારણ કે તબેલો બહુ મોટો છે, દેશી તબેલો. અને અમારે જમીન છે ટૂંકી, એટલે કે અમારે કાંઈ ખાતર તો કેટલું જોવે. 7 વીઘા જમીન છે ટોટલ. એમાંયથી વાડીએ તબેલો, ઘરે તબેલો, તો 2 ઠેકાણ તો તબેલા છે. એટલે ખાતર અમારે વધી પડે, એટલે અમે ખાતર વેચી દઈએ. 4000 રૂપિયાનો ભાવ છે એક ટ્રેક્ટરનો. અને જેને જોતું હોય એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા મિત્રો, કેવી લાગી મારી ભેંસું જરાક કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમારા અંદાજ પ્રમાણે 10-10 લીટર 1 ટકનું દૂધ કરશે એવી આશા છે. હવે જેટલું કરે એટલું વધારે કરશે, પણ 10 તો કરશે સામાન્ય. અને 4 લાખ અને 5000માં 2 ભેં અમે લાવેલા છીએ. તો કેવી લાગી ભેંસું જરા કમેન્ટ કરીને જરૂર જણાવજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બધાને હર હર મહાદેવ. મળીશું એક નવા વિડીયોમાં. આ વિડીયો પૂરો. બાય બાય.